સરસ. એટલે આ અદભુત વાત છે. પણ સાહેબ, મુદ્દો એ છે કે સુજોગના જાણકારો ભારતમાં કેટલા? અને તમે જે કહ્યું કે 2000-3000 વસ્તીએ એક સુજોગ માસ્ટર હોવો જોઈએ, કરેક્ટ. તો આ મિશન બહુ બહુ મજાની થેરાપી છે ને એના પરિણામો સારા આવી રહ્યા છે, એ પણ બહુ આનંદની વાત છે. પણ જ્યાં સુધી તમે લોકો સુધી નહીં પહોંચો, એટલે એ દિશામાં કઈ રીતે કામ થઈ રહ્યું છે? હા, તો હવે હું આમાં તમને કહું કે મેં જયારે આ ચાલુ કર્યું હતું 1999-2000 આસપાસ, જયારે હું પોતે સુજોગ થેરાપીમાં આવ્યો, ત્યારે મને પણ ખબર નથી કે આખા ઇન્ડિયામાં કેટલા સુજોગ થેરાપિસ્ટો છે. એટલે અમે લોકો પ્રોફેસર દર વર્ષે અહીંયા આવતા અને વર્ષમાં એ મહિનોથી 1.5 મહિનો, ઘણીવાર 35 ડેઝ, ઘણીવાર 45 ડેઝ એ ભારતમાં રહેતા. અને અમારા જેવા ડેડિકેટેડ 40-50 લોકો હતા, જે લોકો દર વર્ષે પ્રોફેસરનો ક્લાસ અટેન્ડ કરવા જતા હતા. એટલે મેં શરૂ કર્યું 2000ની સાલમાં. એટલે 2000 થી લઈને 2010 તમે કહી શકો કે ઓલમોસ્ટ એવરી યર હું ગયો, એક્સેપ્ટ 1 or 2 years. અને મારા જેવા આખા ઇન્ડિયામાં 40 જણા જે આવી રીતના પ્રેક્ટિસ કરતા. પણ કારણ કે સુજોગ થેરાપીની શરૂઆત થઈ 1991માં, એટલે ઘણા લોકો હોય, એ લોકો શરૂઆતમાં થોડુંક ભણે, પછી અમુક સમય પછી છોડી દે, પછી બીજા જોઈન થાય ને, એ રીતના ઘણી બધી અલગ અલગ લેયર્સ અથવા હું કહી શકું અલગ અલગ જનરેશન્સમાં લોકોએ સુજોગ થેરાપી શીખ્યું હતું. આજે 2012માં અમે લોકોએ ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશનની સ્થાપના કરી હતી, જેની સ્થાપના પણ આપણે ગુજરાતમાં આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ને, ત્યાં પ્રોફેસર પાર્ક જેવુની ચેર, એમનો બર્થડે હતો 11 માર્ચ 2012માં, ત્યારે અમે લોકોએ ચેરની સ્થાપના કરી. અને એના દ્વારા અમે લોકોએ કોશિશ એ કરી હતી કે પ્રોફેસરનો જે કોન્સેપ્ટ છે, પ્રોફેસરનો જે સબ્જેક્ટ છે, એ દરેક ઘર સુધી અને લોકો સુધી પહોંચી શકે, એ અમારી ઈચ્છા હતી. 2012માં જયારે એસોસિએશન બનાવ્યું ત્યારે અમારી પાસે 150, 200 અથવા 300 જણાના એડ્રેસીસ હતા. એટલે અમારી ઈચ્છા હતી કે આખા ભારત વર્ષમાં જેટલા પણ સુજોગ થેરાપિસ્ટ છે એ બધાને અમે કનેક્ટ કરી શકીએ. અને ત્યારે અમારો એક રફ અંદાજ એવો હતો કે 1.5 લાખથી 1.25 લાખ જેટલા સુજોગ થેરાપિસ્ટ છે. પણ એ બધા લોકો સિરિયસલી પ્રેક્ટિસમાં નથી. ઘણા બધા લોકો પોતાના ઘર માટે કામ કરતા હોય કે ઘણા લોકો પોતાના પરિવાર માટે જ યુઝ કરતા હોય, એટલે જેને સિરિયસ પ્રેક્ટિશનર કહેવાય એવા કોઈ નથી. એટલે 2012 પછી અમે લોકોએ જે વ્યવસ્થા ઊભી કરી, અમને લોકોને પણ એવું લાગ્યું કે કારણ કે ઘણા બધા લોકો અલગ અલગ સમય ભણેલા છે, કોઈ 91માં ભણેલું છે, કોઈ 95માં ભણેલું છે, કોઈ 99માં ભણેલું છે, કોઈ 2005માં કર્યું, કોઈ 2010માં કર્યું, તો આ બધા પાસે યુનિફોર્મિટી નથી. એટલે 2012 અને 2013 પછી અમને લોકોને એવું થયું કે અમારે લોકો એક સ્ટાન્ડર્ડ એજ્યુકેશન સિસ્ટમ બનાવવી જોઈએ. અને એના દ્વારા અમે આઈએસએનો ગ્લોબલ લેવલ ઉપર એક આખો સિલેબસ બનાવ્યો કે કેવી રીતના કોઈ પણ લેક્ચરર હોય તો એ કેવી રીતે શીખવાડે, એની કેવી રીતે પદ્ધતિસર આગળ એને શીખવું જોઈએ, કે જે જૂનું થઈ ગયું એ થઈ ગયું, એમાં નહીં બદલી શકે, પણ જે નવું જે છે એ એક પ્રોપરલી સિસ્ટમમાં જાય. અને એમાં અમે 4 આસ્પેક્ટ મૂક્યા હતા. એક સુજોગ એઝ અ બિગિનર, સુજોગ એઝ અ એમેચ્યોર, સુજોગ એઝ અ પ્રોફેશનલ, સુજોગ એઝ અ સ્પેશિયાલિસ્ટ અને સુજોગ એઝ અ એક્સપર્ટ, અને છેલ્લું આવે સુજોગ એઝ અ માસ્ટર. તો અત્યારે જે બિગિનર અને એમેચ્યોર છે એનું કામ આઈએસએ ઓલરેડી કરી રહ્યું છે. હવે હું એન્ટર થઈ રહ્યો છું સુજોગ પ્રોફેશનલ અને સુજોગ સ્પેશિયાલિસ્ટ તરફ. એટલે હવે હું જે કોર્સ ઓફર કરવા જઈ રહ્યો છું આજે પેઇન ફ્રી ગુજરાતના અંતર્ગત, એ સુજોગ પ્રોફેશનલ અને નોટ સુજોગ પ્રોફેશનલ, આઈ વુડ સે પેઇન મેનેજમેન્ટ પ્રોફેશનલ અને પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, આવી રીતના અમે કોર્सेस શરૂ કરવા જઈ રહ્યા છીએ. બહુ સરસ. તો આ બહુ મહત્વનો મુદ્દો છે ને. મને લાગે છે કે યુનિવર્સિટીઝ અને કોલેજીસ જો આવા અભ્યાસક્રમો સાથે તમે જે કહો છો એની સાથે જોડાય તો મને લાગે છે બહુ મોટું કામ થાય. અને આ જે ઓલ્ટરનેટિવ થેરેપી છે એનો વધારે લોકો સુધી એનો લાભ પહોંચી શકે. આ સૌથી મહત્વનો મુદ્દો તો આ છે. પણ આવું કામ થઈ રહ્યું છે ખરું કે શૈક્ષણિક સંસ્થાઓમાં સુજોગ થેરાપીનો કોર્સિસ, ક્રેશ કોર્સ, જે તમે 5 કોર્સની જે વાત કરી, એ થઈ શકે એવું કોઈ અભિયાન પણ ચાલી રહ્યું છે અથવા તો એવો કોઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ખરો? હા, એટલે 2008માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, ત્યારથી તમારા રાજકોટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપ્લોમાના કોર્सेस આપણે ચલાવીએ છીએ. મતલબ ઓફિશિયલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપણે ડિપ્લોમામાં આપીએ છીએ. અને મારી 2 બેચ જે મેં સ્ટુડન્ટને ટ્રેન કરી દીધા હતા, અને એ લોકોના અત્યારે પ્રોજેક્ટ રિપોર્ટ પણ મારી પાસે છે, સબમિટ કરેલા છે. એટલે આપણે પાસે શૈક્ષણિક સંસ્થા તરીકે
સુજોગ થેરાપીને રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અપ્રુવલ આપ્યું. 2019માં જ્યારે મારું એમઓયુ સાઇન થયું ગુજરાત ગવર્મેન્ટ સાથે, ત્યારે પણ અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમઓયુ સાઇન કરેલું હતું અને એ જ હવે મેં રિન્યુ કર્યું 2024માં. એમાં ફક્ત એક નવું પ્રોવિઝન અમે એડ કર્યું છે. 2019માં જ્યારે મેં આપ્યું હતું, મતલબ જાન્યુઆરી 2019ની વાત છે, ત્યારે એક્યુપંક્ચર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં રિકોગ્નાઇઝ નહોતું થયું. એ થયું ફેબ્રુઆરી 2019માં, એક મહિના પછી. તો ત્યારના એ એમઓયુ ની અંદર અમે લોકોએ ટ્રેડિશનલ થેરાપીનું નામ એડ નહોતું કર્યું. પણ પોસ્ટ કોવિડ અમે લોકોએ આ વખતના એમઓયુમાં આ સ્પેસિફિક પ્રોવિઝન કર્યું કે જેટલા પણ એક્ઝિસ્ટિંગ ટ્રેડિશનલ થેરાપિસ્ટ છે એ લોકો પોતાની ઇફિશિયન્સીને વધારવા માટે જો સુજોગ થેરાપી શીખવા માંગે તો આ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોર્સ એ લોકો પણ કરી શકે, જેના દ્વારા બંનેને ફાયદો થાય. બહુ સારી વાત છે. સર્ટિફિકેટ પણ મળે અને સોસાયટીમાં પણ ફાયદો થઈ શકે. જી, જી, જી. બહુ સરસ. તમે ઘણી બધી સુજોગ વિશેની માહિતી આપી. દર્શકોને ખ્યાલ આવ્યો હશે કે આ થેરાપીથી તમે પીડા મુક્ત થવાની દિશામાં આગળ તો વધી જ શકો. આ બહુ બહુ મજાની વાત છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે વધારે ને વધારે સુજોગ થેરાપી સમાજમાં એનું સર્જન થાય અને છેક સ્પેશિયલિસ્ટ સુધી તેમની દિશા આગળ વધતી રહે, તો મને લાગે છે કે આ પીડા મુક્ત ગુજરાતનું આપણું જે મિશન છે એમાં આપણે સફળ થઈ શકીએ. તમે અમારી સાથે સાહેબ જોડાયા અને સુજોગ થેરેપી અને પીડા મુક્ત કઈ રીતે થવું બંને મુદ્દે બહુ સરસ મજાની વાતો કરી. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ